જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા। આજે એક એવા વ્યક્તિને મળવા જઈ શકીએ કે આપણે 2-3 દિવસ પહેલાં એક વિડીયો મોકલ્યો તો એક સારા વિચાર સાથે 100 નેગેટિવ વિચાર આવે, પણ એ સારા વિચારનો ધીંગા ગર્ભધાન થાય એટલે એટલું પ્રબળ ઈચ્છા શક્તિ સાથે આગળ વધે ને 100% પરિપૂર્ણ થાય એવા જ વ્યક્તિ સાથે મળવા આવ્યા અને એનું નામ છે જગાભાઈ ડાંગર। તો આપણે એનો પરિચય મેળવીએ અને ટૂંકમાં આપણે ઝાડને વાવેલા છે એના વિશે પરિચય મેળવીએ। તો તમારો પરિચય થોડોક આપી દેજો અમને। મારું ઉપલેટા તાલુકાનું મજેઠી ગામ આવે, જગાભાઈ ડાંગર તરીકે મારું નામ છે। મારો નંબર છે 9628209110। આજથી 15 વર્ષ મોરા મેં સામી સાઈડમાં વન બનાવ્યું, ત્યાં લગભગ 500 જાતો આવી છે, પણ હાલમાં 250 જાતના ઝાડ તમને 15 વર્ષના મોટા જોવા મળે। મેન વસ્તુ એ છે કે ઝાડ હોય એ વસ્તુ મહત્વ નથી થતું, કે જે ઝાડ છે એની પરિપૂર્ણ ઓળખ, કે ઔષધીય ઝાડ છે, આ ઝાડનો આ ઉપયોગ આવે, આ તે બીજી ત્રીજી વસ્તુ, આ રીતના આખા જે ઝાડ છે એ ઝાડની બધી વિગત માહિતી। આજે ધારો કે મારી વાડીએ 5 લીમડા છે, પણ લીમડા શું કામ આવે મને ખબર નથી, શું કામના। એ જ રીતે અહીંયા અસંખ્ય પ્રકારના એવા ઔષધીય વૃક્ષો છે, જે એ વૃક્ષોનું કામ શું આવે એ બીજા નંબરમાં ક્યાંયથી કોઈ આયુર્વેદિક જે ડૉક્ટર હોય કે આયુર્વેદિક વૈદ હોય કે કોઈ પણ પ્રકારના માણસને ઉપયોગી હોય, પશુને ઉપયોગી હોય, ઝાડના પાંદ લખી દીધા હોય, ગોતવા ક્યાં જવા? તો લગભગ સૌરાષ્ટ્રના 80% ઔષધીય વૃક્ષ અહીંયા છે અને લગભગ 100% માણસો છે ને અહીંયા જગાભાઈની મુલાકાત લઈને જગાભાઈ પાસેથી પાંદ લઈ જાય। તમે શું કહો જગાભાઈ એના વિશે? લઈ જઈએ। એટલે મેન વસ્તુ એ છે કે જગાભાઈને ટૂંકમાં ઔષધીય વૃક્ષ વાવવાનો શોખ છે અને એક વિચાર આવ્યો ને વિચાર ઉપર પરિપૂર્ણ થઈ અને આજ સરસ મજાના ઘટાદાર ઘણા બધા અલગ અલગ યોગી વન છે, રામ વન છે, ઉમા વન છે, આ રીતના અલગ અલગ ઘણા બધા વનના નામ આપ્યા છે અને આશરે લગભગ 8,000 રૂપિયા 8,000 ઝાડ જેવા 8,000 ઝાડ ટણા મોટા જોવા મળે મોટા, અને 19 સાલના 2524 વાવવાનું કામ હાલે છે। એટલે ધીમે ધીમે દર વર્ષે 2-3,000 ઝાડ વાવવાનું કામ ચાલુ છે અને વધારે પડતા ઔષધીય ઝાડ ઉપર ફોકસ રહી વાવી અને ઉજેરી અને કમ્પ્લીટ ઘટાદાર બનાવીને ત્યાં સુધીના એવા ફોકસો રહે છે। તો ચોક્કસ તમે મુલાકાત લેજો અને કોઈ પણ પ્રકારની જરૂર હોય તમારે અને કંઈ માહિતી લેવી હોય તો સમય અને અનુકૂળ હેરાન ન થાય ને એ રીતે મહેરબાની કરીને ફોન કરજો, જેથી કરીને પોતે ખેડૂત પણ છે અને પોતે પોતાનો શ્રમ આપી અને આ બધુંય કોઈ પણ પ્રકાર સંસ્થાઓ ઘણી સાથે એની સાથે જોડાયેલી છે, પણ એના ખેતરની બાજુમાં જ છે અને ફૂલ સહયોગ હાવ નિસ્વાર્થ ભાવે એમાં ભોગ આપી અને વૃક્ષોને પર્યાવરણને બચાવવા માટે અને પર્યાવરણને જીવંત રાખવા માટે થઈને ખૂબ મહેનત કરે છે। ચાલો વન બતાવું। અલગ અલગ સંસ્થાઓના સહયોગથી અને અભૂત અને અકલ્પનીય વૃક્ષારોપણ લગભગ 7-8 હજાર વૃક્ષ વાવેલા અને મેન ખાસ કરીને હરેક વૃક્ષની ઓળખ અને 250 થી 300 પ્રકારના ઔષધીય વૃક્ષ એટલે કે રામવન, ઉમાવન અને આ રીતે જગાભાઈ ડાંગરે બનાવેલા છે। ગામ લાઈટ અને તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। તો ચાલો અને આગળ નાના એવા સ્કૂલનું પર્યટક સ્થળ બનાવેલું છે, જેની કે પર્યટક સ્થળ તરીકે કહી શકીએ એવું નાનકડું આયોજન કરેલું છે અને નાના બાળકોને ભૂલકાઓને નેચરલી વાતાવરણમાં મજા આવે એવું આયોજન બનાવેલું છે। તો ચાલો એ પણ તમને બતાવું, કેમ કે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખવો એ નિસ્વાર્થ ભાવે જો ખરેખર, કેમ કે આજે માણસ જે પૈસા કમાવાની દોટ એની પાછળ ભાગે છે અને પ્રકૃતિમાં જે છે એનું પણ નિકંદન કાઢી અને પોતાના સ્વાર્થ માટે ઘણું બધું કરે છે, પણ તેમ છતાં નિસ્વાર્થ ભાવે પોતાનો સમય આપવો અને જે આવે એની માટે સમય ફાળવવો, આ બધી જ વસ્તુનો એક પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ બતાવે છે। અહીંયા પણ એટલા બધા ઝાડવા આગળ સ્ટેપ બાય સ્ટેપ વાવતા જાય છે। પાછળની સાઈડ જે દેખાય છે ત્યાં અત્યારે હાલમાં વૃક્ષારોપણ ચાલુ છે અને આ અહીંયા પહેલાં જ્યાં સામેની સાઈડ દેખાય છે ત્યાં પહેલાં વાવેલું છે। એટલે કહેવાનો મતલબ શું છે કે માણસો અત્યારે અંધાધૂન અત્યારે જે વૃક્ષો કાપે છે ને આ તેન કરે છે, પણ પ્રકૃતિને પ્રેમ કરવો એ વસ્તુ મહત્ત્વનું છે। તો ત્યાં રોડ ઉપર જ આમનું બોર્ડ પણ મારેલો છે, એટલે કે જ્યારે એને બનાવવામાં જેનો અહેમ ફાળો જગાભાઈ ડાંગર, શ્રી રામવન અને ઘણું બધું છે જે એમાં શહીદ યોગી આયુર્વેદિક વન સાથે ઘણું બધું આમાં ટૂંકમાં કહેવાનું છે। અને પ્રકૃતિ પ્રત્યે આ બધા જ અહીંયા વૃક્ષો છે, ઔષધીય વૃક્ષો છે। બીજા નંબરમાં કે નાના બાળકો, નાના ભૂલકાઓ, સ્કૂલવાળા લે નેચરલી વાતાવરણમાં અને નેચરલી વસ્તુ દેશી ટાઈપનું
અહીંયા તમે જુઓ તો જો આ રીતે મેળા બનાવેલા છે, છોકરા રમી શકે. તો સ્કૂલોવાળા, ઉપલેટાની આજુબાજુના સ્કૂલોવાળાને ખાસ કહું કે તમે નેચરલી વાતાવરણમાં આ લોકોને, બાળકોને તમે લઈ આવો તો એના માટે બેસ્ટમાં બેસ્ટ, જેથી કરીને બાળકો રમી શકે. આ કુદરતી હિંચકા આ તમે જોઈ શકતા હશો. આ બધા ઔષધીય વૃક્ષો છે, જેની એક એક વૃક્ષની ઓળખ જગાભાઈ રાખે છે. આ છેક માથે લગી મેળો છે. આ છે ને, આ લગભગ 60 થી 70 ફૂટ સુધીનો મેળો છે. જ્યાં અહીંથી આમ નીચે આવવાનું, પછી આ રેમ્પ અહીંથી છે. બાળકોને જે ટ્રેકિંગનો અને જે ઝાડનો જે અભ્યાસ, ટૂંકમાં કે ઊંચાઈથી ન ડરી શકે, પોતાના આત્મવિશ્વાસ ઉપર ચડી શકે અને જઈ શકે, આવું બધું જ ટૂંકમાં પોતાના શ્રમથી બનાવેલું જગાભાઈએ. અને એમ કહી તો પણ ચાલે કે ભાઈ બાળકો અહીંયા આવે ને એટલે અહીંથી જવાનું નામ ન લે, 110% ફાઇનલ વાત છે. કેમ કે જો અહીંયા પોતે એમનામાં જે આપણે જો આ નાળા ઉપર ચડવાનું આ રીતનું, આ જો સીડી એમનામ છે, ઝૂલતી સીડી માથે ચડવાનું આ રીતે. પછી ઘણું બધી વસ્તુ છે. બાળકો અહીંયા આવે એટલે પોતે આજે જે મોબાઈલની અંદર ગળી ગયા ને એ બાળક અહીંયા આવે ને તમારે મોબાઈલ દેવાનો એટલે મોબાઈલ મૂકી અને અહીંયા એક વસ્તુમાં પ્રવૃત્તિ થાય એ વાત 100%ની વાત ફાઇનલ છે. જો આ દેશી જીમ છે, દેશી જીમ છે આ. એટલે તમે જોઈ શકતા હશો કે જો આ છે ને, આ અહીંથી આમ ખેંચવાનું એટલે જ્યાં નીચે વજનિયું રાખેલું હોય ને, જામ આ રીતનું આમ દેશી જીમ આખું બનાવેલું. અહીંયા આવે એટલે બાળકો હરેક વસ્તુને ચોટી અને પ્રવૃત્તિ કરે. નાનકડું એવું સ્વિમિંગ પુલ પણ બનાવ્યું છે કે બાળકો આવે તો એ થોડું ઘણું ભરેલું હોય એની પ્રમાણે નાહી પણ શકે. પછી એમાં જો નાળા રાખ્યા છે જેથી કરીને સેફટી પણ માટે રહીએ. એટલે આવું પ્રકૃતિ પ્રત્યે પ્રેમ માટે થઈને તો હું તમને બતાવું કસરત કરીને કે જો આ છે ને, જેવા બાળકો આવે એ પ્રમાણે જેનાથી જેટલું થયું આ લાગે નહીં પગમાં, એના માટે થઈને ટૂંકમાં આ છે નાના બાળકો હોય જે આમ કસરત કરવી હોય, દેશી જીમ, હાવ દેશી જીમ, કોઠા હોય, એક માણસની વિચાર શ્રેણીને દબાવી અને બાળકો માટે પ્રેરિત થઈ આ દેશી જીમ છે, હાવ દેશી જીમ. અહીંયા આવે એટલે 100% તમારું બાળક છે એ અહીંયા પ્રવૃત્તિ થાય. જો આ નાના મોટા વજન છે, હાવ નાનું બાળક હોય તો આ લગભગ કિલા 1.5 કિલા નાય છે. થોડુંક મોટું બાળક હોય તો આ અહીંયા લગભગ 5-7 કિલા નાય છે. એટલે કહેવાનો હેતુ શું છે આપણો કે આ નેચરલી વાતાવરણમાં આવે અને થોડુંક આ રીતે પ્રવૃત્તિ થાય એ વસ્તુ મહત્વનું છે. અને ઘણું બધું અહીંયા નેચરલી વાતાવરણ, કુદરતી વાતાવરણ મળે તો 100% બાળકો છે એ પ્રકૃતિ પ્રત્યે જાણતા થાય, પ્રેમ કરતા થાય અને પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ થાય. તો ખરેખર આવી ઇવેન્ટો કરવાની જરૂર છે. આપણે બીજે ફરવા લઈ જઈને આતે કરવા જાય, આપણે ઘરને આંગણે જે આવા નેચરલી વાતાવરણમાં આટલું બધું ટ્રેકિંગ કરવાનું, કસરત કરવાનું આતે બધું છે તો ચોક્કસ અહીંયા લઈ આવો. જેથી કરીને, કેમ કે જગાભાઈ કાયમીને માટે બધાને આવકારે છે, કોઈને ક્યારેય એમ નથી કહેતા કે તમે આવતા નહીં કે આતે, પણ તમે અહીંયા 100% આવો. પ્રકૃતિ પ્રત્યે માણસોને પ્રેમ થાય અને અસંખ્ય પ્રકારના વૃક્ષો આતે અને વૃક્ષો સાથેની ઓળખ, ઔષધીય વૃક્ષ અને વૃક્ષની ઓળખ, એ વસ્તુ ખાસ મહત્વનું છે. આ છે આખું દેશી ફિલ્ટર. આમાંથી નોર્મલી ટીપા ચાલુ રાખી અને આમાંથી કુંડિયામાંથી પડાય ને ગરાઈને પડે. આમાં નીચે પાછું કપડું રાખેલું છે. કપડાની અંદર પાછી લગભગ કપચી રીતે નાખેલી છે. પથ્થર નાખેલા છે. દેખાય ને આખી કુંડી ભરેલી છે, નીચે દેખાય, નોર્મલી દેખાતા હશે. એટલે નીચે કપચી નાખેલી છે. જૂની સિસ્ટમ પ્રમાણેનું આખું ફિલ્ટર બનાવેલું છે. એમાંથી પાછું આ નળીના મારફતથી થઈ અને પછી પાછું આપણે અહીંયા 9માં આવે એટલે પાછું હાવ એકદમ 100% હાવ ફિલ્ટર પાણી થઈને ટૂંકમાં હાવ દેશી, કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ થયા વગર જે તત્વો એમાં છે એ પણ ખાલી કચરો આમાં નથી. તમે જોઈ શકતા હશો એકદમ હાવ સાદું ને સિમ્પલ ફિલ્ટર પાણી, બરાબર. કે માણસ પીવામાં એમને એટલો એનો ટેસ્ટ આવે કે પાણી, કેમ કે ઓમાં જાય તો એલિમેન્ટ બગડે, આ તે બીજું ત્રીજું થાય, કોઈ પણ વસ્તુ કાંઈ એમાં થાય નહીં. એટલે ઘણું બધું જાણવા જેવું છે. અહીંયા સ્થળ ઉપર આવશો એટલે ચોક્કસ આવો, વેલકમ.